ભાઈ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને સતત 8મી વાર બજેટ યુનિયન બજેટ રજૂ કર્યું છે. હવે આ બજેટ આપણા માટે કેટલું સારું છે કે નહીં એના વિશે આપણે માહિતી મેળવીશું. આજના વિડીયોમાં બજેટ વિશે પૂરેપૂરી માહિતી આપવાનો હું તમને પ્રયાસ કરીશ કે ભાઈ મધ્યમ વર્ગ માટે સારું છે કે નહીં. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં છે બજેટ. તો આજના વિડીયોમાં હું તમને બજેટનો પરિચય, નવા આયકરના જે નિયમો છે એ, ટીડીએસમાં થોડો ફેરફાર થયો છે એ, વિદેશમાં જો તમે નાણાં મોકલો એમાં પણ મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે, ગૃહ ક્ષેત્રના નવા નિયમો અને અપડેટેડ આવક રિટર્ન, આટલી વસ્તુ વિશે આ બજેટમાં મેન ચર્ચા કરવામાં આવી છે. તો એક એક પોઈન્ટ આપણે સમજીએ. તો સૌથી પહેલાં છે બજેટ. તો બજેટ કેમ હોય છે? તો બજેટ એ દેશની આર્થિક કોશિશ અને નાણાકીય નીતિઓમાં મહત્વપૂર્ણ પદ ધરાવે છે. નવા નિયમોના લાભ અને સંશોધનો દેશના વિકાસને દિશા આપી શકે છે અને બજેટ એ તમામ વર્ગો માટે ખૂબ જ જરૂરી છે. આ બજેટમાં ઇન્કમ ટેક્સમાં ફાયદો કરવામાં આવ્યો છે. 12 લાખ સુધીની જો તમારી ઇન્કમ હોય તો એને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. એટલે કે મિડલ ક્લાસ છે, સેલરી વર્ગ છે, એમનો ફાયદો કરવામાં આવ્યો છે. એમાં નાણાંની થોડી બચત થશે. બજેટનો જે મેન ઉદ્દેશ છે એ છે ગ્રામીણ વિકાસ, નોકરીઓનો વિકાસ કરવાનો અને નોકરીઓની માંગ છે એને વધારવાનો. એના લીધે દેશનું અર્થતંત્ર મજબૂત થાય એની કોશિશ કરવાનું છે. રિયલમાં બજેટથી શેરબજાર હજુ પણ ડૂબેલું જ છે, બહુ તેજી આવી નથી, પરંતુ ભવિષ્યમાં સારું થશે એવું લાગે છે. તો નવીનતાની જરૂર છે મેન આ બજેટનો ઉદ્દેશ હતો. એમાં નાણાકીય વ્યવહારોની જરૂરિયાત, મધ્યમ વર્ગની લાગણી અને આવકના નવા સ્ત્રોત, આ 3 વિષય ઉપર નવીનતા કરવાની જરૂર છે એવું કહેવામાં આવ્યું. કારણ કે આર્થિક મંદી છે એનામાંથી આપણે ઉભરવું જરૂરી છે. બીજું છે મધ્યમ વર્ગની લાગણી. મધ્યમ વર્ગ હવે સક્ષમ બન્યો છે, એથી આ બજેટથી તેઓના વધારે નાણાં કઈ રીતે બચાવી શકાય એના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આવકના નવા સ્ત્રોત, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રમાં રોકાણ માટે ખૂબ જરૂરી છે, જેનાથી નાણાકીય ફ્લોમાં વધારો થાય. તો આ 3 વસ્તુ ઉપર નવીનતા કરવાની જરૂર છે. તો હવે વાત કરીએ નવા આવક જે ટેક્સ સ્લેબ છે એના નિયમ. તો ભાઈ હવે જો તમારી 12 લાખ સુધીની આવક હોય તો એમાં કોઈ પણ જાતનો ટેક્સ લાગુ પડશે નહીં. તો આ એક સારા સમાચાર કહેવાય. જે લોકોની ઇન્કમ 12 લાખથી ઓછી છે એના માટે સારા કહેવાય. જૂનું જે ટેક્સ સ્લેબ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. તો મિડલ ક્લાસના લોકો હોય જેની ઇન્કમ 5 લાખ 6 લાખ હોય, 6 લાખ રૂપિયા, તો એ લોકો જૂના ટેક્સ સ્લેબમાં જ ચાલુ રાખી શકે છે. 12 લાખ સુધીની ઇન્કમ થતી હોય તો તમે નવા ટેક્સ રિજીમમાં જઈ શકો છો. તો નવો ટેક્સ સ્લેબ છે એમાં જો 4 થી 8 લાખ સુધી તમારી ઇન્કમ હોય તો 5% TDS છે. 8 થી 12 લાખ સુધીમાં 10% ટેક્સ રાખવામાં આવ્યો છે. આનાથી લોકો પોતાના નાણાં જે એને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકશે. આમ તો નોકરીવાળા લોકોને થોડો ફાયદો થયો કે ભાઈ ટેક્સ સ્લેબ બચાવવાના રસ્તા મળે. આનાથી આમ તો મધ્યમ વર્ગનો ફાયદો થયો એવું કહેવાય. કારણ કે પહેલાં 15 લાખની જે ઇન્કમ હતી એમાં 30% ટેક્સ લાગુ પડતો હતો. હવે એ જે 15 લાખની જગ્યાએ 24 લાખ કરવામાં આવી છે. નવા નિયમોથી જે ટેક્સ પેયરો છે એને થોડી રાહત મળશે. ટીડીએસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હા, તો જે સિનિયર સિટીઝનો છે એમના એફડી વ્યાજ પરની મર્યાદા પહેલાં 50,000 હતી ટીડીએસની, હવે 1 લાખ કરવામાં આવી છે. આના કારણે સિનિયર સિટીઝન વધારે નાણાં બચાવી શકશે, જેનાથી એ લોકો ફાઇનાન્શિયલ થોડા સ્ટેબલ થશે. વાત કરીએ ટીડીએસના વિશ્લેષણ. તો નાણાકીય સુરક્ષાને લગતા મુદ્દાઓ. ટીડીએસનું નવીનકરણ જે કરવામાં આવ્યું છે એ નાણાકીય સુરક્ષાને વધારવા માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે સારું છે, જે પોતાના પૈસા વ્યવસ્થિત રીતે બેંકમાં મૂકી શકે અને જેનાથી થોડું એમને વ્યાજ વધુ મળે, ફાયદો થોડો થાય એવું કરવામાં આવ્યું છે. આનાથી લોકો રોકાણ તરફ પાછા વળશે. હવે વાત કરીએ વિદેશમાં નાણાં મોકલવાની મર્યાદા. ઘણા લોકો ફોરેનમાં પૈસા મોકલે છે. તો ભાઈ ફોરેનમાં જો નાણાં મોકલવા હોય તો ભવિષ્યમાં તમે વિદેશમાં નાણાં મોકલવા માટે નવી TCS મર્યાદા 7 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે, જેનાથી લોકો પૈસા મોકલશે. વૈશ્વિકરણ વધુ સરળ બને છે. આ વધારો ખાસ છે એના એ વિદ્યાર્થીઓ અને જે સ્વાસ્થ્ય સેવાઓ ચાલે છે એને આગળ વધારવા માટે મેન મહત્વપૂર્ણ છે. એટલે
ફોરેનમાં હવે તમારે પૈસા સ્ટુડન્ટ ભણતા હોય તો તમે મોકલી શકો છો ને એમાં પણ 7 લાખની મર્યાદાની જગ્યાએ હવે 10 લાખની કરવામાં આવી છે. શિક્ષણ માટેના ફાયદા. વિદેશમાં વધુ નાણાં મોકલવાથી વિદ્યાર્થીઓનો શિક્ષણ માટેનો ખર્ચ છે એમાં સહાય મળી રહે છે. બીજી વસ્તુ છે એ છે આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન. આરોગ્ય સેવાઓ માટે વિદેશમાં નાણાં મોકલવા માટે એક નવો માર્ગ જે વ્યક્તિઓને વધુ સારી રીતે ફાયદાકારક રૂપ સાબિત થશે. હવે તમારા આરોગ્ય માટે પણ પૈસા મોકલવા હોય તો 7 લાખની જગ્યાએ હવે એને 10 લાખની લિમિટ કરવામાં આવી છે. વાત કરીએ ગૃહ ક્ષેત્રમાં નવા નિયમો. તો ભાઈ ગૃહ અધિકાર દ્વિગૃહ માટેના નિયમો. હવે કરદાતાઓને 2 ગૃહોને સ્વયં કરયુક્ત પ્રોપર્ટી તરીકે દાવો કરી શકશે જે તણાવનો અન્ય એક માર્ગ પ્રદાન કરે છે. બીજું જે મલ્ટિપલ પ્રોપર્ટીની તમારી જે લાવચિકતા કહેવાય, મલ્ટિપલ પ્રોપર્ટી કે જે માલિક ધરાવે છે એ લોકો આ નિયમો માટે વધુ નાણાકીય લાભ આપવાનું થશે. આમાં મેન છે કરદાતાઓને વધુ ફાયદો કરવામાં આવ્યો છે. નવા નિયમો યુનિક સપાટીઓમાં પડકાર આપે છે જેથી કરદાતાઓ પૈસા ખર્ચમાં વધુ વિકલ્પ મળે છે. એ તો હવે જે લોકોની ઇન્કમ હોય એ લોકો ટેક્સ ભરશે અને એમનો ફાયદો થશે, પરંતુ જે લોકોની ઇન્કમ નથી અથવા તો જે લોકો ટેક્સ ભરતા જ નથી એમના આનાથી કોઈ લેવા દેવા નથી. વાત કરીએ અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન, એટલે જે ફાઇલિંગની નવી મર્યાદા છે એ હવે 4 વર્ષ સુધી તમારું જે રિટર્ન હોય છે ત્યાં દેખાશે. એટલે જો તમારા રિટર્નમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે 4 વર્ષ સુધી એને અપડેટ કરી શકો છો. અત્યારે 25 ચાલે છે તો તમે 21 સુધીનું એ જોઈ શકો છો અને એમાં કંઈ પણ જાતનો ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો. આ સમય મર્યાદા લોકો માટે તેમના નાણાકીય વ્યવહારોને વ્યવસ્થિત રીતે એડજસ્ટમેન્ટ કરવાનું કામ આપશે. તો આ એક સારી વસ્તુ કરી. પહેલાં આવું હતું નહીં કે એકવાર તમે તમારું રિટર્ન ફાઇલ કરી નાખ્યું તો ફરીથી એને અપડેટ કરવું બહુ મુશ્કેલ હતું, પરંતુ હવે 4 વર્ષ સુધી એમને કરી નાખ્યું છે. તે સારી વસ્તુ કહેવાય. બીજી વસ્તુ છે એ છે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપ્યું છે. તો સ્ટાર્ટઅપની નોંધણી માટેની સમય મર્યાદા જે 2023 છે ત્યાંથી લંબાવવામાં આવી છે. એટલે જે નવા ઉદ્યોગો છે એમાં ફાયદો થશે એવું કહેવામાં આવે છે. ફાયદો થશે કે નહીં આપણને આઈડિયા નથી. તો આ નવા નિયમો જે સ્મોલ બિઝનેસ છે એને પ્રોત્સાહન આપશે. નવો નાણાકીય પ્રવાહ, નવી રોજગારી સર્જશે એવું કહેવામાં આવે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ બજેટ 2025. નિર્મલા સીતારામને અત્યારે બજેટ રજૂ કર્યું છે. હવે આ બજેટથી આપણને કેટલો ફાયદો થશે કે નહીં એ તો સમય બતાવશે, પરંતુ બજારને બજેટ એટલું ગમ્યું નથી. બજારમાં કંઈ જાતની હલચલ આવી નથી. હવે સોમવારે ખબર પડશે કે બજેટ કેવું રહે છે. તો તમને શું લાગે છે કે આ બજેટ તમારા માટે કેવું સાબિત થશે? સારું સાબિત થશે કે નહીં? કોમેન્ટ કરીને બતાવો. તમે 12 લાખની અંદરના ટેક્સ સ્લેબમાં આવો છો, TDSમાં તમે સિનિયર સિટીઝન છો કે અથવા તમારા ઘરમાં કોઈ છે તો એમના TDSમાં આ રિટર્ન ફાયદો થશે કે નહીં એ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. ધીસ ઇઝ ઓલ અબાઉટ બજેટ 2025.